આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ। દુકાનોમાં પાણી ભરાયા। હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ। અમદાવાદ કાળું ભમ્મર। વહેલી સવારથી આખા શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવા એંધાણ। અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર। 1200 કરોડનો શક્તિ કોરિડોર બનશે પ્રોજેક્ટ। 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય। પીએમ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું। આજે વધુ એકવાર ફરી ટેન્ડર કરાશે। 40 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવેસરથી બનાવવા હવે 52 કરોડ ખર્ચાશે। અગાઉ 3 વખત ટેન્ડર બહાર પાડી ચૂક્યા છે। રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરાતા ભારે વરસાદથી ભીમપોર, ડુમસ અને સુલતાનાબાદમાં પાકને નુકસાન। રોગચાળો વધુ વકરે તેવી ભીતિ। ઝાડા ઉલટીનો વાવર। 12 દિવસથી રોજ 300 ડોક્ટરો પાસે 3000 કેસ આવે છે। 10 દિવસમાં 6 બાળકો સહિત 9ના મોત। જે કે સ્વામીએ બીજેપી કોર્પોરેટરના 1 કરોડ પડાવ્યા। જૂનાગઢના સ્વામિનારાયણ સાધુ અંગે કહ્યું, આ લોકો ભગવો પહેરીને બેસેલા લોકો એક પ્રકારના ષડયંત્રકારીઓ છે। વડોદરામાં વિરોધ। પોલીસે 3 થી વધુ લોકોને બેસાડતી 37 રિક્ષા પકડતા એસીપીની ઓફિસ સામે ચાલકોએ બસો રોકી ચક્કાજામ કરતા દંડાવાળી। તમારા ઘરે ગેસના બાટલા અધૂરા તો નથી આવતા ને? વડોદરામાં ગેસના સિલિન્ડરમાંથી ખાલી બાટલા રિફિલિંગ કરી વેચવાનું કૌભાંડનો પર્દાફાશ। 6 ઝડપાયા। 400 કિલોના મગરનું 18 લોકોએ 3 કલાક સુધી કર્યું રેસ્ક્યુ। વડોદરાના ભાયલીમાં 7 ફૂટ પાણીમાં ભરેલા ખાડામાં 9 ફૂટનો મગર આવી ચડ્યો। બહાર ખેંચી 5 લોકોએ મગર પર સવારી કરી। ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે। સરકારે EMPS માટે 278 કરોડનો વધારો કર્યો। ઇલેક્ટ્રિક કાર આમાં સામેલ નથી। કરણ જોહરને 2 મોટી ફિલ્મો અટકી। સલમાન ખાને ધ બુલમાં કામ કરવાની ના પાડી। કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ પણ બંધ। સમીર સોનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું કડવું સત્ય કહ્યું, ક્યારેક છોકરીઓ રાજેશ ખન્નાની કારને કિસ કરતા પતન પછી કોઈ હાય હેલો બોલવા જતું ન હતું। ઋષિ કપૂરના નિધન બાબતે રણબીર કપૂર રડ્યો ન હતો। એક્ટરે કહ્યું, જ્યારે મને ખબર પડી કે પપ્પા હવે નહીં રહ્યા ત્યારે હું ગભરાઈ ગયો હતો। હિમાચલમાં વાદળ ફાટ્યું। શિમલામાં ભૂસ્ખલન। 80 રસ્તા બંધ। યુપીમાં બેતવા અને એમપીમાં નર્મદામાં પૂર। રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં એલર્ટ। પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો। 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો। શૂટિંગમાં મેડલ અપાવનાર પહેલી ભારતીય મહિલા। ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું। બિશ્નોઈએ બીજી T20માં 3 વિકેટ લીધી। યશસ્વી સૂર્યા અને હાર્દિકે વિસ્ફોટક ઇનિંગ્સ રમી। શ્રીલંકા વુમન્સે ઇતિહાસ રચ્યો। 24 વર્ષમાં પહેલો એશિયા કપ જીત્યો। 7 વખત ચેમ્પિયન રહેલા ભારતને હરાવ્યું। હર્ષિતા અટાપટ્ટુની 50। બાળકના મોત પાછળ જવાબદાર કોણ? ચાંદીપુરામાં મોતને ભેટેલું બાળક ઓરડીમાં રહેતું હતું। આસપાસ ગંદકી જ ગંદકી। બાળક દાખલ થયું પછી એનસીએ દવા છાંટી। યુવક ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયો। ઓનલાઈન ગેમમાં નુકસાન થતા પોલીસ પુત્રે 1 દિવસમાં 3 ઘરમાંથી 4.50 લાખ ચોર્યા। 3 દિવસ પહેલા પણ એક મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।